જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચેતન સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો આરોગ્ય પાઠશાળામાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આવનારી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બંનેની અંદર ખૂબ જ અગત્યનો ટોપિક એટલે કે જન્મ મૃત્યુ નોંધણી અધિનિયમ તથા રજિસ્ટ્રારની સત્તા અને ફરજો, જેને વાઇટલ સ્ટેટિસ્ટિક રેકોર્ડ કીપિંગ અને લોજિસ્ટિક્સ સપ્લાય તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને આપણે 100 જેટલા એમસીક્યુ લઈને આવ્યા છે. બરાબર, તો આ એમસીક્યુ આપણે વિગતવાર જોઈએ. તો પહેલો પ્રશ્ન છે કે સમાજમાં બનતી અગત્યની ઘટનાઓ જેવી કે જન્મ, મરણ, લગ્ન વગેરેની માહિતી વિધિવત રીતે ભેગી કરી તેનો અભ્યાસ કરવો, તેને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે? તો કે તેને વાઇટલ સ્ટેટિસ્ટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે આંકડા અને સંખ્યાઓ વડે હકીકતોના વૈજ્ઞાનિક અભ્યાસને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે? આમાં આંકડા આવી ગયું ને મિત્રો, એટલે ખાસ વસ્તુ યાદ રાખવાની, જ્યારે આંકડા આવી જાય એટલે કે આંકડા શાસ્ત્ર આપણે કમ્પ્લીટ કરી નાખવાનું. બરાબર, એટલે કે આંકડા શાસ્ત્ર. ત્યારબાદનો પ્રશ્ન છે કે જીવંત આંકડા શાસ્ત્રનો ઉપયોગ એટલે કે અધ્યયન કરવામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? આ જીવંત જે આંકડા શાસ્ત્ર છે એનો અધ્યયન કરવામાં શેનો સમાવેશ થાય છે? તો કે આની અંદર આરોગ્ય કાર્યક્રમની પ્રવૃત્તિઓ ઘડવા માટે, આ ઉપરાંત આરોગ્યના પ્રશ્નો જાણવા માટે અને રોગો અને આરોગ્યના પ્રશ્નો બાબતે સંશોધન કરવા માટે, એટલે કે આપેલ તમામ ઓપ્શન આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે રોગો અને આરોગ્યના પ્રશ્નો બાબતે સંશોધન કરવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ મહત્વનો છે? તો વાઇટલ સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ મહત્વનો છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે વાઇટલ સ્ટેટિસ્ટિક્સ પ્રાપ્તિ સ્થાનોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? એટલે કે જે આંકડા છે એ આપણે કઈ જગ્યાએથી મળે છે? તો વસ્તી ગણતરી એટલે કે સેન્સસ, એટલે જેને આપણે વસ્તી ગણતરી તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ મેરેજ ઉપરથી અને હેલ્થ સર્વે ઉપરથી. તો કે આપેલ તમામ આમાં જવાબ આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી નીચેનામાંથી કયા વર્ષમાં કરવામાં આવી? જે ભારતની અંદર વસ્તી ગણતરી છે એ સૌપ્રથમ કયા વર્ષથી કરવામાં આવી, એટલે કે આ વસ્તી ગણતરીની શરૂઆત ક્યારથી થઈ છે? તો કે ઈસવીસન 1871. પરંતુ આપણે જે ઘણી બધી અત્યારે હાલ ગવર્મેન્ટ મોડ્યુલ ફરે છે માર્કેટમાં, તો આની અંદર ગવર્મેન્ટ મોડ્યુલની અંદર 1881 આપેલો છે. બરાબર, પરંતુ એમાં એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જે ખરેખર જવાબ આવશે 1871. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભારતમાં દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે? આ વસ્તી ગણતરી છે એ દર કેટલા વર્ષે કરવામાં આવે છે? તો કે દર 10 વર્ષે કરવામાં આવે છે. પરંતુ હમણે જે ગયા વખતની વસ્તી ગણતરી એટલે કે 2021 ની અંદર જ્યારે વસ્તી ગણતરી કરવાની હતી તે સમયે કોરોના જેવી મહામારી હતી, એટલે કે એ વખતે વસ્તી ગણતરી નહોતી થઈ શકી. તો હાલમાં 2026 ની અંદર વસ્તી ગણતરી કરેલી છે. બરાબર, પરંતુ દર 10 વર્ષે ભારતની અંદર વસ્તી ગણતરી કરવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી નીચેનામાંથી કયા વર્ષમાં કરવામાં આવી હતી? જે છેલ્લી વસ્તી ગણતરી છે એ ઈસવીસન 2011 માં કરવામાં આવી હતી, પરંતુ હાલમાં 2026 પણ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી એના આપણે આંકડા હજી આપણે મળ્યા નથી. એટલે કે આપણે જ્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકીએ કે ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી કયા વર્ષમાં કરવામાં આવી, તો કે 2011. બરાબર, કદાચ જો 2026 ઓપ્શનમાં આપેલો હોય તો આપણે 2026 માન્ય રાખશું. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી વસ્તી ગણતરી કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? જે આ વસ્તી ગણતરી છે એ કોણ જાહેર કરે છે કે ભાઈ હવે દર 10 વર્ષે આપણે વસ્તી ગણતરી કરવાની છે? તો કે આ વસ્તી ગણતરી કમિશનર દ્વારા જાહેર કરવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો. તો પહેલો ઓપ્શન છે તો કે વસ્તી ગણતરીમાં નોકરી છે, ધંધો છે, અભ્યાસ વગેરે માહિતી પત્રકમાં ભરવામાં આવે છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખબર હશે કે જે હાલ હમણાં વસ્તી ગણતરી કરવામાં આવી હતી ત્યારે આપણા ઘરે જે વસ્તી ગણતરી વાળા લોકો હતા એમને આપણે નોકરી, ધંધો, આ ઉપરાંત આપણો અભ્યાસ વગેરેની માહિતી લીધી હશે. બરાબર, તો આમાં ઓપ્શન એ આવશે. ત્યારબાદનો ઓપ્શન છે વસ્તી ગણતરી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે, એટલે કે વસ્તી ગણતરી આપણે કમિશનર દ્વારા જાહેર કરવામાં આવે છે. ત્યારબાદનું હતું કે વસ્તી ગણતરી દર 20 વર્ષે કરવામાં આવે છે, જ્યારે વસ્તી ગણતરી દર 10 વર્ષે કરવામાં આવે છે, એટલે કે આ ઓપ્શન પણ ખોટો આવશે. અને ત્યારબાદનો ઓપ્શન છે કે પહેલી વસ્તી ગણતરી ઈસવીસન 1897 માં થઈ હતી. તો કે પહેલી વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? તો કે ઈસવીસન 18
71, એટલે કે ઓપ્શન ડી પણ નહીં આવે. જ્યારે સાચો જવાબ આવશે ઓપ્શન એ. ત્યારબાદનો પ્રશ્ન છે કે જન્મ અને મૃત્યુની નોંધણી નીચેનામાંથી ક્યાં કરવામાં આવે છે? કે જે જન્મ થાય અને મૃત્યુ થાય આપણે એની નોંધણી ક્યાં કરવી? એટલે કે આપણે આપણો જન્મનો દાખલો અને મૃત્યુનો દાખલો કઈ જગ્યાએથી મળશે? તો પંચાયતની અંદરથી પણ આપણે મળશે, આ ઉપરાંત નગરપાલિકામાંથી પણ મળશે અને મહાનગરપાલિકામાં પણ ત્યાંથી પણ આપણે મળશે. એટલે કે ઓપ્શન ડી આપણે સાચો જવાબ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જન્મ અને મરણની નોંધણી નીચેનામાંથી કેટલા દિવસની અંદર કરવામાં આવે છે? જે આ જન્મ અને મૃત્યુની નોંધણી છે એ કેટલા દિવસની અંદર થઈ જવી જોઈએ? તો કે 21 દિવસની અંદર આ જે જન્મ અને મૃત્યુની નોંધણી છે તે થઈ જવી જોઈએ. આ પછી પણ આપણે કરી શકીએ, પરંતુ આ પછી જ્યારે આપણે કરવી હોય ત્યારે એની પ્રોસેસ થોડી લાંબી છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જન્મ અને મૃત્યુ અધિનિયમ નીચેનામાંથી કયા વર્ષમાં અમલમાં આવ્યો? જે આ જન્મ અને મૃત્યુની શરૂઆત ક્યાંથી કરવામાં આવી? તો કે ઈસવીસન 1969 થી. ત્યારબાદનો પ્રશ્ન છે કે મહાનગરપાલિકા અને પંચાયતમાં નીચેનામાંથી કઈ નોંધણી કરવામાં આવે છે? જે મહાનગરપાલિકા અને પંચાયત આ ઉપરાંત નગરપાલિકા પણ આવશે, આની અંદર કઈ નોંધણી કરવામાં આવે છે? તો આપણે આગળ વાત કરી કે ભાઈ લગ્નની નોંધણી પણ કરવામાં આવશે, ત્યારબાદ જન્મની નોંધણી પણ કરવામાં આવશે અને મૃત્યુની નોંધણી પણ કરવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ચેપી રોગો દેખાવાના કિસ્સામાં નીચેનામાંથી કઈ કઈ બાબતની નોંધણી કરવામાં આવે છે? આપને ચેપી રોગ જેવો દેખાય તો એવા કિસ્સાની અંદર કઈ કઈ નોંધણી કરવાની હોય છે તેની વાત કરીએ. તો કે જે રોગ દેખાય એ રોગ દેખાવાની આપણે તારીખની નોંધણી કરવી પડશે. આ ઉપરાંત રોગ દેખાવાના સમયની નોંધણી કરવી પડશે. આ ઉપરાંત રોગ સામે લેવાના પગલાની એટલે કે એની માહિતીની આપણે નોંધણી કરવી પડશે. હાલમાં જે ચાંદીપુરા રોગ આવ્યો છે તો કે આ રોગ કયા સમયથી દેખાણો છે, કઈ તારીખથી દેખાણો છે અને આપણે ચાંદીપુરા રોગની અંદર કયા કયા પગલા લેવાના છે, આ તમામની નોંધણી આમાં કરવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ચેપી રોગોનો રોગચાળો ફાટી નીકળે ત્યારે પ્રથમ કેસ જોવા મળે કે તરત જ તેની માહિતી નીચેનામાંથી કોને આપવી જોઈએ? જે આ ચેપી રોગ નીકળી આવે બરાબર, તો એની તરત જ માહિતી આપણે કોને દેવાની છે? તો એની અંદર આવશે સરપંચને, ગ્રામ પંચાયતને અને મેડિકલ ઓફિસરને. આ તમામ લોકોને જે ચેપી રોગનો રોગચાળો ફાટી નીકળે તેની માહિતી આપવાની રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા સેન્ટર ઉપર ફેમિલી પ્લાનિંગ, MCS તથા ચેપી રોગોને લગતા બધા જ આંકડાઓ મળી રહે છે? જે ફેમિલી પ્લાનિંગના આંકડા છે, આ ઉપરાંત મેટરનલ ચાઇલ્ડ એડ છે બરાબર, આ તમામ આંકડા કઈ જગ્યાએથી મળી રહેશે? તો કે CHC ઉપરથી, એટલે કે કમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપરથી. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી પણ મળી રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે હેલ્થ સર્વે નીચેનામાંથી કેટલી રીતે કરવામાં આવે છે? જે હેલ્થનો સર્વે છે એ કેટલી રીતે કરવામાં આવે છે? તો કે 2 રીતે કરવામાં આવે છે, જેમાં એક જનરલ સર્વે છે અને એક સ્પેશિયલ સર્વે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જનરલ સર્વે અને સ્પેશિયલ સર્વેનો સમાવેશ નીચેનામાંથી કયા સર્વેમાં કરવામાં આવશે? જે આ જનરલ સર્વે છે અને સ્પેશિયલ સર્વે આ બંનેનો સમાવેશ કેમાં કરવામાં આવશે? તો કે હેલ્થ સર્વેમાં, એક્ટિવ સર્વેમાં અને પેસિવ સર્વેમાં. આ ત્રણેયની અંદર સમાવેશ કરવામાં આવશે. હેલ્થ સર્વેની અંદર શું હશે? તો કે એક્ટિવ અને પેસિવ બંને સર્વેનો સમાવેશ થશે, એટલે કે આ આપેલ તમામ જવાબ માન્ય ગણાશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જનરલ સર્વેમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ કરવામાં આવે છે? જે જનરલ સર્વે છે એની અંદર કઈ કઈ બાબતનો સમાવેશ કરવાનો છે તેની આપણે વાત કરીએ. તો એની અંદર આવશે બાળકોમાં ઇમ્યુનાઇઝેશન થયું છે કે નહીં તે જાણવા માટે. તો કે બરાબર છે કે ભાઈ બાળકોમાં જે રસીકરણ થયું છે કે નહીં તે જાણવા માટે જનરલ સર્વેનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત પરિણિત વ્યક્તિઓએ FP એટલે કે ફેમિલી પ્લાનિંગની કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે તે બાબતનો પણ સર્વે કરવામાં આવશે બરાબર, જેમાં કોપરટી છે, કોન્ડમ છે, આ બધી વસ્તુનો સમાવેશ થશે. અને ત્યારબાદ છે ગામમાં ANC એટલે કે એન્ટીનેટલ કેર અને PNC એટલે કે પોસ્ટનેટલ કેર બરાબર, તે કેટલી છે તેનો ખ્યાલ આવશે. તો કે આપેલ તમામ આવશે. આ તમામ બાબતોનો સમાવેશ જનરલ સર્વેમાં કરવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે જેમાં કોઈ એક રોગનો સર્વે કરવાનો હોય
તેને નીચેનામાંથી કયો સર્વે કહેવાય? જેમાં ખાલી એક રોગનો સર્વે કરવાનો હોય. ધારો કે ડેન્ગ્યુનો રોગચાળો ફાટી નીકળ્યો હોય તો ડેન્ગ્યુનો જ સર્વે કરવાનો હોય. આ ઉપરાંત ચાંદીપુરા હાલમાં હાલે છે તો કે ચાંદીપુરાનો રોગચાળો નીકળ્યો હોય તો ચાંદીપુરાનો સર્વે કરવાનો. તો કે આ પ્રકારનો સર્વે એને કયા સર્વે તરીકે ઓળખવામાં આવશે? તો કે સ્પેશિયલ સર્વે તરીકે. સ્પેશિયલ સર્વેમાં શું હોય મિત્રો કે સ્પેશિયલ સર્વેની અંદર કોઈ એક રોગ પર્ટિક્યુલર પકડી અને એનો સર્વે કરવાનો હોય છે અને આ એક રોગ પૂરતો સર્વે હોય છે એટલે એને આપણે સ્પેશિયલ સર્વે કહીએ છીએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી સ્પેશિયલ સર્વેમાં કયા રોગનો સમાવેશ કરવામાં આવે છે? જે સ્પેશિયલ સર્વે છે તેની અંદર કયા રોગનો સર્વે કરવામાં આવે છે? તો કે એની અંદર સ્વાઇન ફ્લુ આવશે, મેલેરિયા આવશે અને ડેન્ગ્યુ અને હાથે પગો. આમાં આપણે ઓપ્શન 4 આવશે. બરાબર. સ્પેશિયલ સર્વેની અંદર સ્વાઇન ફ્લુ પણ આવી શકે, આ ઉપરાંત મલેરિયા પણ આવી શકે, ડેન્ગ્યુ અને હાથે પગો પણ આવી શકે. બરાબર. ઓપ્શન આપણે ડી માં આપેલ તમામ હોવું જોઈએ પણ આપણે આમાં હાથે પગો આપેલો છે. જ્યારે 4 ઓપ્શન માન્ય ગણાશે. એટલે કે જે એક રોગનો પર્ટિક્યુલર સર્વે કરવાનો છે તેને આપણે સ્પેશિયલ સર્વે કહીશું. બરાબર. એટલે કે સ્વાઇન ફ્લૂનો સમાવેશ કરવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ડિસીઝ રજિસ્ટર રાખવાથી નીચેનામાંથી મુખ્યત્વે શેનો ખ્યાલ આવે છે? એટલે કે જે આ રોગનું આપણે જે રજિસ્ટર રાખીએ છીએ એ રાખવાથી શેનો ખ્યાલ આવે છે? તો એને અંદર આપણે આવશે લાઈફસ્ટાઈલથી બદલાતા રોગોનો. જે આપણી જીવન શૈલી છે એના દ્વારા જે આપણે રોગ થાય છે એનો ખ્યાલ આવશે. બરાબર. જે આપણે નોન કોમ્યુનિકેબલ ડિસીઝનું પ્રમાણ હાલમાં વધતું જાય છે, ડાયાબિટીસ, બીપી, આ બધાનો ખ્યાલ આની અંદર આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી રેકોર્ડ લિંકેજનો અર્થ સ્પષ્ટ કરો. રેકોર્ડ લીકેજ એટલે શું? તો કે રેકોર્ડ લીકેજ એટલે વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધીનો રેકોર્ડ. વ્યક્તિ જ્યારે જન્મે ત્યારથી લઈને મૃત્યુ સુધીનો રેકોર્ડ. આ ઉપરાંત વ્યક્તિ જ્યાં જાય ત્યાં સાથે લઈ જવાનો રેકોર્ડ. એટલે કે વ્યક્તિ એક સ્થળેથી બીજી જગ્યાએ જ્યારે સ્થળાંતર કરે ત્યાં જે રેકોર્ડ સાથે લઈ જવાનો હોય તે રેકોર્ડ. આ ઉપરાંત એક વ્યક્તિ કે કુટુંબનો કન્ટિન્યુઅસ રેકોર્ડ. એટલે કે કોઈ વ્યક્તિ કે કુટુંબ છે એનો જે કન્ટિન્યુ રેકોર્ડ હાલતો હોય તેનો આમાં સમાવેશ કરવામાં આવશે. આ રેકોર્ડ મોટાભાગે કેવી વસ્તુ છે મિત્રો કે આ પ્રકારનો રેકોર્ડ મોટાભાગે કોઈ સ્ટડી જ્યારે આપણે કોઈ રિસર્ચ કરતા હોઈએ તેની માટે ઉપયોગમાં હોય છે. ધારો કે આપણે કોઈ સમાજશાસ્ત્રનો સ્ટુડન્ટ છે તો કે એને કોઈ વિસ્તાર અથવા કોઈ સમાજનો એક અભ્યાસ કરવાનો કે અને એ વ્યક્તિ એનો આ સંપૂર્ણપણે જ્યારે અભ્યાસ કરતો હોય ત્યારે આ જે રેકોર્ડ લીકેજ છે ત્યારે એ કામમાં આવતો હોય છે. બરાબર. ત્યારબાદનો પ્રશ્ન છે કે અધર હેલ્થ સર્વિસીસ રેકોર્ડ નીચેનામાંથી કોને કહેવામાં આવે છે? તો કે અધર હેલ્થ સર્વિસને આપણે રિલેટેડ હોય તેવા તમામ પ્રોગ્રામનો સમાવેશ થશે. એટલે કે જે અધર હેલ્થ સર્વિસીસને રિલેટેડ હોય તેવા જેટલા પણ પ્રોગ્રામ આવશે એનો આમાં સમાવેશ કરવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે એન્વાયરમેન્ટલ હેલ્થ ડેટામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? જે એન્વાયરમેન્ટલ હેલ્થ એટલે કે જે પર્યાવરણીય જે હેલ્થ છે એની અંદર સેફ વોટર સપ્લાય એટલે કે આપણે સ્વચ્છ પાણી પુરવઠો છે, આ ઉપરાંત સેનેટરી લેટ્રિન છે અને સુએજ ડિસ્પોઝેબલ, આ તમામનો સમાવેશ આની અંદર કરવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોનો સમાવેશ હેલ્થમેન પાવર સ્ટેટિસ્ટિક્સમાં કરવામાં આવે છે? તો કે ડોક્ટર અને નર્સિંગની સંખ્યાનો, જેમાં હેલ્થમેન પાવર એટલે કે જે આપણે આરોગ્યમાં જે મેન પાવર, બરાબર, એટલે કે જે માણસો કેટલા પ્રમાણમાં જોશે એની વાત છે. એની અંદર શું છે ડોક્ટર અને નર્સિંગની સંખ્યા એટલે કે ડોક્ટર કેટલા છે, નર્સ કેટલી છે એની સંખ્યા. આ ઉપરાંત ફાર્માસિસ્ટની સંખ્યા કે કેટલા દવા આપવાવાળા જે ફાર્માસિસ્ટ છે એની સંખ્યા છે. આ ઉપરાંત મેડિકલ અને નર્સિંગ કોલેજોની સંખ્યા, આપણા વિસ્તારની અંદર કેટલી નર્સિંગ કોલેજ છે અને કેટલી મેડિકલ કોલેજ છે એનો સમાવેશ કરવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે હેલ્થમેન પાવર સ્ટેટિસ્ટિક્સનો મુખ્ય હેતુ નીચેનામાંથી શું છે? બરાબર. તો એનો મુખ્ય હેતુ છે કે વસ્તીના પ્રમાણમાં પૂરતી આરોગ્ય સેવાઓ અને સ્ટાફ ઉપલબ્ધ છે કે નહીં તેનો ખ્યાલ આવે છે. તો આની અંદર શું થશે કે જે મેન પાવર છે એની ઉપરથી આરોગ્યની જે આપણે સેવાઓ આપવાની છે તેનો આપણે ખ્યાલ આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે પોપ્યુલેશન સર્વે કરવાથી નીચેનામાંથી કઈ માહિતી મળે છે? જે વસ્તીની સર્વે કરવાનો હોય છે એટલે કે વસ્તી ગણતરી કરવાની છે તેની ઉપરથી આપણે કઈ માહિતી મળશે? તો કે તેની ઉપરથી આપણે સ્ત્રી અને પુરુષ અને બાળકોની સંખ્યા મળશે. આ ઉપરાંત
વિસ્તારમાં પરિણિત અને અપરિણિત વ્યક્તિ કેટલા છે એની સંખ્યા મળશે. આ ઉપરાંત વિસ્તારની આરોગ્યની અને પાયાની સગવડોની કેટલી જરૂરિયાત છે તેની પણ આપને માહિતી મળશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે પોપ્યુલેશન સર્વે દરમિયાન નીચેનામાંથી કઈ ફેસિલિટીઝની ચકાસણી કરવામાં આવે છે. એટલે કે જે આ પોપ્યુલેશન આપણે જે સર્વે કરવી છે તેની અંદર આપણે કઈ કઈ ફેસિલિટી આપવી તેની વાત છે. તો કે તેની અંદર જે આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની છે, આ ઉપરાંત નોકરી અને રોજગારની સગવડતાઓ છે, અને આ ઉપરાંત ખેતીવાડીની વિગતો છે. આ તમામ વસ્તુનો આમાં સમાવેશ થશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ડેમોગ્રાફી સ્ટેટિસ્ટિક્સમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે. જે ડેમોગ્રાફી સ્ટેટિસ્ટિક્સ છે, જે જીવંત આંકડાશાસ્ત્ર છે, જે ડેમોગ્રાફીમાં તેની અંદર કોનો સમાવેશ થશે. તો એની ઉંમર આપણે સ્ત્રીની ઉંમર અને પુરુષની ઉંમર બંનેનો સમાવેશ થશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે હાયર, મિડલ અને લોઅર ઇન્કમનો સમાવેશ નીચેનામાંથી શેમાં કરવામાં આવે છે. ઇન્કમની વસ્તુ આવે મિત્રો, એટલે કે આવકનો સમાવેશ હંમેશા કેમાં થાય? ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, જે અર્થશાસ્ત્રનું સ્ટેટિસ્ટિક્સ છે એની અંદર સમાવેશ કરવામાં આવશે. જેમાં હાયર એટલે કે વધારે પ્રમાણમાં, મિડલ એટલે કે મધ્યમ, અને લોઅર એટલે ખૂબ ઓછું. તો ઇકોનોમિક સ્ટેટિસ્ટિક્સ. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી જે ડેટા આરોગ્ય સ્ટેટિસ્ટિક્સ સાથે જોડાયેલા નથી પરંતુ અન્ય હેલ્થ પોલિસી અને પ્લાનિંગ માટે જરૂરી છે, તેને નીચેનામાંથી શું કહેવામાં આવે છે. તો તેને કહેવામાં આવે છે નોન નોટિફાયેબલ ડેટા, જે આરોગ્ય સાથે જોડાયેલા નથી. ત્યારબાદનો પ્રશ્ન છે કે વાઇટલ સ્ટેટિસ્ટિક ડિપાર્ટમેન્ટ નીચે કોણ કાર્ય કરે છે. જે આ વાઇટલ સ્ટેટિસ્ટિક ડિપાર્ટમેન્ટ છે, જે જીવંત આંકડાશાસ્ત્ર એટલે કે બધી માહિતી, આંકડાકીય માહિતી જે ડિપાર્ટમેન્ટને આપે છે, તેની નીચે કોણ કાર્ય કરે છે. તો કે તેની નીચે રેવન્યુ ડિપાર્ટમેન્ટ કાર્ય કરશે, હેલ્થ ડિપાર્ટમેન્ટ કાર્ય કરશે, અને ગ્રામ પંચાયતે કાર્ય કરશે. આ ઉપરાંત નગરપાલિકા અને મહાનગરપાલિકા કાર્ય કરશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે આંકડાઓ એકત્રિત કરવા માટે નીચેનામાંથી કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. જે આંકડાઓ છે એ ભેગા કરવા માટે કેનો ઉપયોગ કરવામાં આવે છે. તો એની અંદર આવશે રેકોર્ડ રાખીને આપણે આંકડા ભેગા કરી શકાય. આ ઉપરાંત સર્વે કરીને અને રેકોર્ડ મેન્ટેન કરીને પણ આપણે રાખી શકાય. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ મિત્રો, આવશ્યક આંકડાઓ નીચેનામાંથી ક્યાંથી મેળવી શકાય છે. જે આવશ્યક આંકડાઓ છે તે નીચેનામાંથી કઈ જગ્યાએ મેળવી શકાય છે તેની વાત કરીએ તો કે આ આંકડાઓ વસ્તી ગણતરીથી મેળવી શકાય છે. આ ઉપરાંત આવશ્યક બનાવીને મેળવી શકાય છે, અને રજિસ્ટર અને રેકોર્ડ ઉપરથી પણ બનાવી શકાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો કે કોઈ પણ પ્રકારના જરૂરી આંકડા મેળવવા માટેનો સૌથી અગત્યનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે. તો કે આંકડા છે બરાબર, એનો સૌથી અગત્યનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે. તો કે વસ્તી ગણતરી. જે વસ્તી ગણતરી છે એ વસ્તી ગણતરી ઉપરથી આપને અંદાજ આવશે કે આંકડાઓ કઈ રીતે ક્યાંથી યોગ્ય રીતે આપણે મેળવી શકાય છે. એટલે કે વસ્તી ગણતરી દ્વારા આપને યોગ્ય આંકડા મળી શકશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ બાબતોનો આવશ્યક બનાવીને નોંધમાં સમાવેશ કરવામાં આવે છે. તો કે જન્મ અને મરણ, આ ઉપરાંત લગ્ન અને ચેપી રોગોની નોંધ. આ તમામ રોગોની નોંધ અને તમામ જન્મ અને મરણની નોંધ અને લગ્નની નોંધ, આ તમામની નોંધ આપણે આવશ્યક આંકડાઓ બનાવીને કરી શકાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે દેશમાં સામાજિક સર્વે માટે ભારત સરકારે કયા બોર્ડની નિમણૂક કરી છે, જે જરૂરિયાત પ્રમાણે આંકડા એકઠા કરે છે. એટલે કે ભારત સરકારે એવું એક બોર્ડ બનાવ્યું છે કે જરૂરી પ્રમાણે તે આંકડા એકઠા કરે છે. તો કે એ બોર્ડનું નામ છે નેશનલ સ્ટેટિસ્ટિક્સ બોર્ડ. બરાબર, આ જે એક બોર્ડ છે જે ભારત સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે, તે સામાજિક સર્વે માટે બોર્ડની નિમણૂક કરી અને આંકડા મેળવે છે. જે જરૂરિયાત પ્રમાણે આંકડા છે તે આપણે મેળવી આપે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જન્મ અને મૃત્યુ અધિનિયમ નીચેનામાંથી કયા વર્ષમાં અમલમાં આવ્યો. જે જન્મ અને મૃત્યુનો અધિનિયમ છે ઈસવીસન 1969 માં અમલમાં આવ્યો. આપણે આગળ પણ આ પ્રશ્ન આવી ગયેલો છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જન્મ અને મૃત્યુ અધિનિયમ અનુસાર નિયત સમય મર્યાદામાં જન્મ કે મૃત્યુની નોંધણી ન કરવામાં આવે તો નીચેનામાંથી કઈ જોગવાઈ કરવામાં આવે છે. એટલે કે જ્યારે જન્મ અને મૃત્યુ થયું હોય તો તે સમયગાળા દરમિયાન એટલે કે 21 દિવસની અંદર જો નોંધણી ન કરવામાં આવે તો કઈ જોગવાઈ છે. તો આની અંદર દંડની જોગવાઈ છે. બરાબર, કે એ વ્યક્તિને દંડ પણ થઈ શકે છે. એ દંડ પછી સજા રૂપે હોય અથવા આર્થિક એટલે કે પૈસા રૂપે પણ હોઈ શકે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જન્મ કે મરણની નોંધણીમાં 1 માસથી
1 વર્ષ સુધીનો વિલંબ થાય તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા હેઠળ નોંધણી કરાવી શકાય છે? ધારો કે આપણે જન્મ મરણની નોંધણી 21 દિવસની અંદર નથી કરાવી અને 1 વર્ષ જેવું થઈ ગયું છે, તો પછી આપણે કઈ રીતે નોંધણી કરવી તેની વાત છે. તો આની અંદર શું થશે કે વિલંબ ફી ભરવી પડશે અને ઉપરાંત નોટરી સમક્ષ શું કરવું પડશે? સોગંદનામું તૈયાર કરવું પડશે. સોગંદનામું તૈયાર કરી અને આપણે જરૂરી આધાર પુરાવા આપશું કે ભાઈ આ કારણોસર અમારે નોંધણી કરવામાં વિલંબ થઈ છે, તો આપણે એ નોંધણી કરી આપશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જન્મ કે મૃત્યુની ઘટનાને 1 વર્ષ કરતાં વધારે સમય વીતી જાય તો નીચેનામાંથી કોની મુખ્ય મંજૂરી દ્વારા નોંધણી કરાવી શકાય છે? ધારો કે આપણે 21 દિવસ પણ વીતી ગયા અને 1 વર્ષ પણ વીતી ગયું, હજી આપણી પાસે આપને સમય ન મળ્યો, બરાબર? તો હવે આપણે જે જન્મ અને મરણની નોંધણી કરવી છે તો આપણે કોની મંજૂરી લેવી પડશે જેથી આપણે જન્મ અને મૃત્યુની નોંધણી કરાવી શકશું? તો આની અંદર આવશે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ, બરાબર? જે આ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ છે એની આપણે મંજૂરી દ્વારા આ નોંધણી કરાવી શકાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જન્મ અને મૃત્યુની નોંધણી એ નીચેનામાંથી કેવી પ્રક્રિયા છે? તો કે આ જન્મ અને મૃત્યુની નોંધણી છે એ કેવી પ્રક્રિયા છે? તો એ પ્રક્રિયા છે નિરંતર છે, સ્થાયી છે અને અનિવાર્ય છે. જે સતત ચાલતી પ્રક્રિયા છે, બરાબર, અને અનિવાર્ય છે એટલે કે જરૂરી છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે કાયદા અનુસાર જન્મ કે મૃત્યુનો બનાવ દવાખાનામાં કે હોસ્પિટલમાં બને તો નીચેનામાંથી કોની ફરજમાં આવે? બરાબર, જો જન્મ હોસ્પિટલની અંદર બને તો એની નોંધણી કરાવવાની જવાબદારી કોની હશે? તો કે હોસ્પિટલના વડાની હશે, બરાબર? એટલે કે જે તે જગ્યાએ જો જન્મ થયો હશે, ધારો કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર કોઈ બાળકનો જન્મ થયો તો પ્રાથમિક આરોગ્યના કેન્દ્રના મેડિકલ ઓફિસરની જવાબદારી બનશે કે આ વ્યક્તિનું જન્મનું આપણે એને સર્ટિફિકેટ આપીએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે જન્મ મરણની ઘટના ઘરે થાય તો નોંધણી કરાવવાની જવાબદારી કોની છે? બરાબર, હાલમાં તો એવું નથી બનતું, પણ ઘણા અંતરિયાળ ગામડા હોય છે અને અમુક એવી કોમ્યુનિટી હોય છે જેમાં હજી પણ જન્મ ઘરે થતો હોય છે. તો આવા કિસ્સામાં જે જન્મની નોંધણી કરાવવી એ કોના હાથમાં છે? તો આવા કિસ્સાની અંદર ઘરના વડીલના હાથમાં છે. જો સરકારી દવાખાનામાં કે ગમે તે દવાખાનામાં જન્મ થશે તો તે જવાબદારી જે તે જગ્યાના વડાની થશે. એટલે કે જો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર ડિલિવરી થશે તો જન્મની નોંધણી કરાવવાની જવાબદારી કોની હશે? તો કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની. પરંતુ જો ઘરે થશે તો ઘરે કોની હશે? તો કે ઘરના વડાની. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગામના જાહેર રસ્તા ઉપર કે સીમમાં અજાણ્યો મૃતદેહ મળે તો તેની જાણ કરવાની જવાબદારી નીચેનામાંથી કોની છે? તો આની અંદર આવશે સરપંચની, કારણ કે સરપંચની હસ્તક આખું ગામ આવતું હોય છે. જો ગામની અંદર કે ગામની કોઈ હદમાં એટલે કે સીમાની અંદર કોઈ વ્યક્તિનું મૃત્યુ થશે તો એની સરપંચની જવાબદારી રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જન્મ મરણની નોંધણીનું કાર્ય નગરપાલિકાના વિસ્તારમાં કોનું છે? જો આપણે આગળ વાત કરી કે હોસ્પિટલમાં થાય તો હોસ્પિટલના વડામાં, ઘરે થાય તો ઘરના વડીલની અને ગામની અંદર થાય તો સરપંચની. એવી રીતે નગરપાલિકા આવે તો ચીફ ઓફિસરની જવાબદારી રહેશે, બરાબર? જે એના મુખ્ય અધિકારી હોય છે તે ચીફ ઓફિસર હોય છે, તો કે ચીફ ઓફિસરની જવાબદારી રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જનરલ સર્વે અને સ્પેશિયલ સર્વેમાં નીચેનામાંથી કયા સર્વેમાં કરવામાં આવે છે? આ પણ આપણે આગળ પ્રશ્ન આવી ગયો છે, તો કે હેલ્થ સર્વે લીધો છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જિલ્લા કક્ષાએ દેખરેખ તથા એકત્રીકરણનું મુખ્ય કાર્ય નીચેનામાંથી કોણ કરે છે? જો આનું આ કાર્ય જિલ્લા કક્ષાએ થશે તો કોણ કરશે? તો કે જિલ્લા આરોગ્ય અધિકારી, એટલે કે CDHO તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર? ત્યારબાદનો પ્રશ્ન છે કે લગ્ન નોંધણી એક કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યો? જે લગ્નની નોંધણીનો કાયદો છે એ કયા વર્ષની અંદર અમલમાં આવ્યો? તો આ કાયદો ક્યારે આવ્યો અમલ? 2006 ની અંદર. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી લગ્ન નોંધણી યાદીની ખરાઈ કરવા અને પક્ષકારોની ઓળખ કરવા માટે રજિસ્ટ્રારની નિમણૂક કોણ કરશે? તો રજિસ્ટ્રારની નિમણૂક રાજ્ય સરકાર કરશે, બરાબર? રાજ્ય સરકાર એવું નક્કી કરશે કે જન્મ મરણની અને લગ્નની નોંધણી જે છે એની અંદર જે પક્ષકારો છે એની ઓળખ કોણ કરશે એવો નિર્ણય રાજ્ય સરકાર લઈ શકશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી
કઈ ફરજ રજિસ્ટ્રારની સત્તા અને ફરજોમાં સામેલ છે? જે આ બધી ફરજો છે એમાં કઈ ફરજ રજિસ્ટ્રારની સત્તા અને ફરજોમાં સામેલ છે? તો લગ્નની નોંધણીની યાદીની ખરાઈ કરવાની, આ ઉપરાંત પક્ષકારો અને સાક્ષીઓની ઓળખ પણ કરશે અને મેરેજ સર્ટિફિકેટ આપવાની પણ જવાબદારી રહેશે. ત્યારબાદ લગ્નની તારીખથી કેટલા દિવસની મુદત પૂરી થયા પછી પણ જો 3 મહિનાની અંદર રજિસ્ટ્રારને લગ્ન નોંધણીની માહિતી આપવામાં આવે તો નિયત ફી સાથે નોંધણી કરી શકાય છે. તો એની અંદર આવશે 30 દિવસ. બરાબર, એટલે કે લગ્નની તારીખથી 30 દિવસની મુદત પૂરી થયા પછી પણ જો 3 મહિનાની અંદર નોંધણી કરાવશું, બરાબર, તો નિયત ફી સાથે નોંધણી થઈ શકશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી લગ્નની તારીખથી 30 દિવસની નિયત મુદત વીતી ગઈ હોય, પહેલા કેટલા દિવસની અંદર હતી? 30 દિવસ. હવે 30 દિવસની મુદત વીતી ગઈ તો લગ્નની તારીખથી વધુમાં વધુ કેટલા સમયગાળાની અંદર ફી ભરીને લગ્નની નોંધણી કરાવી શકાય છે? તો કે 3 મહિનાની અંદર લગ્નની નોંધણી કરાવી શકાશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે લગ્નની તારીખથી 3 મહિનાની મુદત પૂરી થઈ ગયા પછી જો રજિસ્ટ્રારને લગ્ન નોંધણી માટેની માહિતી મોકલવામાં આવે તો કઈ શરતે નોંધણી કરશે? બરાબર, તો રજિસ્ટ્રાર શું કરશે? તો કે કોર્ટમાં ઠરાવેલી વિલંબ ફી ભરવામાં આવ્યા પછી, એટલે કે કોર્ટની અંદર એક ચોક્કસ ફી નક્કી કરીએ છીએ કે વિલંબ ફી, એટલે કે આપણે એને લેટ ફી તરીકે પણ ઓળખીએ છીએ. તે વિલંબ ફી આપણે ભરી અને નોંધણી કરાવી શકાશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે CDR નું પૂરું નામ જણાવો. CDR જેને ક્રૂડ ડેથ રેટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે NMR નું પૂરું નામ જણાવો. NMR ને આપણે કહેવામાં આવશે નેશનલ મોર્ટાલિટી રેટ. બરાબર. ત્યારબાદનો પ્રશ્ન છે કે કુટુંબ કલ્યાણની કોઈ પણ પદ્ધતિ અપનાવવામાં આવી હોય અથવા ન આવી હોય તેને નીચેનામાંથી કેવું દંપતી કહેવાય? એટલે કે કુટુંબ કલ્યાણની કોઈ પણ પદ્ધતિ અપનાવવામાં આવી હોય, એટલે કે આપણે કોપરટી છે, બરાબર, કોન્ડમનો ઉપયોગ કરતા હોય, અથવા આપણે ઓપરેશન કરાવેલું હોય, અથવા ઓરલ પિલ્સ લેતા હોય, એ કોઈ પણ પદ્ધતિ અપનાવી હોય, અથવા આમાંથી કોઈ પણ પદ્ધતિ નથી અપનાવી, તો એવા દંપતીને કહીશું આપણે લાયક દંપતી, જે કુટુંબ કલ્યાણની પદ્ધતિ અપનાવવા માટે લાયક છે. બરાબર, એને આપણે કહીશું લાયક દંપતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે લાયક દંપતી 1000 કેટલા જોવા મળે છે? જે આ લાયક દંપતી હોય છે 1000 કેટલા હોય છે? તો કે 1160 થી 170 જેટલા જોવા મળે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે દર 1000 ની વસ્તીએ જન્મ વર્ષ દરમિયાન થયેલ 0 થી 1 વર્ષના બાળકોના મૃત્યુની સંખ્યાના દરને નીચેનામાંથી ક્યુ ડેથ થયું કહેવાય? તો એને કહેવામાં આવશે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. બરાબર, આમાં 0 થી 1 વર્ષનું બાળક આવ્યું એટલે કે બાળ મૃત્યુ, શિશુ મૃત્યુ, બરાબર, જેને આપણે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ તરીકે ઓળખશું. ત્યારબાદનો પ્રશ્ન છે કે જન્મ પછીના 28 દિવસના સમયગાળામાં બાળકનું ડેથ થાય તો નીચેનામાંથી કયું ડેથ કહેવાય? જો જન્મના 28 દિવસની અંદર બાળકનું ડેથ થશે તો એને આપણે શું કહીશું? તો કે નિયોનેટલ ડેથ. જ્યારે 1 વર્ષનું બાળક હતું એને આપણે ક્યુ કહેતા હતા? તો કે ઇન્ફન્ટ ડેથ. બરાબર, આ ઉપરાંત 0 થી 1 વર્ષના બાળકને આપણે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કહેતા હતા. 0 થી 28 દિવસના બાળકને આપણે નિયોનેટલ ડેથ તરીકે ઓળખશું, જેને આપણે નવજાત શિશુ મૃત્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જન્મથી શરૂ કરીને 1 વર્ષની વય સુધીમાં બાળકનું ડેથ થાય તો તેને નીચેનામાંથી ક્યુ ડેથ કહેવાય? તો જન્મથી 1 વર્ષની અંદર થાય એને ઇન્ફન્ટ ડેથ કહેવાય. બરાબર, એટલે કે શિશુ મૃત્યુ કહેશું. ત્યારબાદનો પ્રશ્ન છે કે જ્યારે કોઈ બાળક 1 વર્ષથી લઈને 5 વર્ષનું થાય અને મૃત્યુ પામે તો આવા મૃત્યુને કયા નામે ઓળખવામાં આવશે? તો આવા મૃત્યુને આપણે પ્રીસ્કૂલ ડેથ કહીશું, એટલે કે શાળાના પ્રવેશ પહેલા જે બાળકનું મૃત્યુ થાય છે એને આપણે પ્રીસ્કૂલ ડેથ તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ડેમોગ્રાફી શબ્દ કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે? પરીક્ષામાં મિત્રો આવા પણ પ્રશ્ન પૂછાતા હોય, જેમ આપણે કેમ સ્વચ્છતા અને સ્વચ્છતા શબ્દ કયા ભાષા ઉપરથી ઉતરી આવ્યો? તો કે લેટિન. એવી રીતે ડેમોગ્રાફી શબ્દ છે એ
ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવેલો છે, બરાબર. જે ડેમોગ્રાફી છે એ ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભારતમાં SRS એટલે કે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમની શરૂઆત નીચેનામાંથી કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો આ જે SRS એટલે કે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમની શરૂઆત ઈસવીસન 1960 ની અંદર કરવામાં આવી હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે SRS એ નીચેનામાંથી કયા પ્રકારની નીતિ છે? જ્યાં SRS છે એ કયા પ્રકારની નીતિ છે? તો આ જે છે એ દ્વિસ્તરીય નીતિ છે, બરાબર. એક સ્તરીય નીતિ આવે, બે સ્તરીય આવે અને ત્રિસ્તરીય આવે. એમાં આ દ્વિસ્તરીય નીતિ છે. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો કે SRS ની પ્રક્રિયા દરમિયાન નોંધાયેલા જન્મ અને મરણના ડેટા નું ક્રોસ વેરિફિકેશન નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવે છે? જે આ SRS ના ડેટા છે એનું મોનિટરિંગ કોના દ્વારા કરવામાં આવે છે? તો એનું મોનિટરિંગ સુપરવિઝન દ્વારા કરવામાં આવે છે. જે સુપરવાઇઝર રાખેલા હોય છે એ આ ડેટાનું મોનિટરિંગ કરશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ આરોગ્ય વિષયક માહિતી જાણવા માટે SRS એ ભારતનો મુખ્ય સ્ત્રોત છે? તો બર્થ રેટ અને ડેથ રેટ એટલે કે જન્મ અને મૃત્યુનું પ્રમાણ, આ ઉપરાંત ફર્ટિલિટી રેટ, બરાબર, એટલે કે જે આપણે વસ્તી વૃદ્ધિનો દર છે તે, આ ઉપરાંત ઇન્ફન્ટ અને ચાઇલ્ડ રેટ એટલે કે બાળકનું અને નવજાત શિશુનો દર પણ આપણે જાણી શકીએ છીએ. ત્યારબાદનો પ્રશ્ન છે MIS પ્રમાણે સબ સેન્ટર કક્ષાએ કેટલા પ્રકારના રજિસ્ટર નિભાવવામાં આવે છે? તો આ MIS પ્રમાણે 8 પ્રકારના સબ સેન્ટર ખાતે રજિસ્ટર નિભાવવામાં આવે છે. સબ સેન્ટર એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નીચે આવેલો હોય છે તે, જેમાં 8 આપણે રજિસ્ટર એક પછી એક આપણે જોઈશું, બરાબર. જેમાં સબ સેન્ટર કક્ષાએ રજિસ્ટર નંબર 1 એમાં શેની નોંધણી કરવામાં આવશે? તો કે 1 નંબરના રજિસ્ટરની અંદર સામાન્ય માહિતી અને ગૃહ મુલાકાતની નોંધણી કરવામાં આવશે. ત્યારબાદ સબ સેન્ટર કક્ષાએ રજિસ્ટર નંબર 2 માં શેની નોંધણી કરવામાં આવશે? તો કે 2 ની અંદર કરવામાં આવશે લાયક દંપતીની. પહેલું જે હતું પહેલા નંબરનું રજિસ્ટર એની અંદર શું હતું? તો કે સામાન્ય માહિતી અને ગૃહ મુલાકાત. બીજા નંબરના રજિસ્ટરમાં આવશે લાયક દંપતી. ત્યારબાદ ત્રીજા નંબરનું રજિસ્ટર એટલે કે સબ સેન્ટર કક્ષાએ રજિસ્ટર નંબર 3 માં નીચેનામાંથી શેની નોંધણી કરવાના આવશે? તો 3 નંબરની અંદર આવશે કુટુંબ કલ્યાણની સેવાઓ, બરાબર. જે કુટુંબ કલ્યાણની આપણે જે સેવાનો ઉપયોગ કરીએ છીએ તેની નોંધણી કરવામાં આવશે. અને સોરી, અહીંયા જે 4 નંબરનું રજિસ્ટર હતું, આ 4 નંબરની અંદર બાળ સંભાળની નોંધણી નહીં કરવાની અંદર આવે છે, પણ આની અંદર માતૃ સંભાળની નોંધણી કરવાની આવશે, બરાબર. એટલે આ એક સુધારી નાખજો કે રજિસ્ટર નંબર 4 ની અંદર માતૃ સંભાળની નોંધણી કરવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો કે સબ સેન્ટર કક્ષાએ રજિસ્ટર નંબર 6 માં નીચેનામાંથી શેની નોંધણી કરવામાં આવશે? તો 6 ની અંદર આપણે આવશે મેલેરિયાની સારવારની નોંધણી કરવાની આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે સબ સેન્ટર કક્ષાએ રજિસ્ટર નંબર 7 માં નીચેનામાંથી શેની નોંધણી કરવામાં આવશે? તો 7 ની અંદર જથ્થાની નોંધણી કરવાની આવશે. ત્યારબાદ સબ સેન્ટર કક્ષાએ રજિસ્ટર નંબર 8 માં નીચેનામાંથી શેની નોંધણી કરવામાં આવશે? આ 8 ની અંદર આવશે જન્મ અને મૃત્યુની નોંધણી કરવાની આવશે. તો આપણે એક સાથે 1 થી 8 નંબરના આપણે રજિસ્ટર જોઈએ, બરાબર. તો પહેલા નંબરના રજિસ્ટરમાં શેની હતી? તો કે સામાન્ય માહિતી અને ગૃહ મુલાકાતની, બરાબર. રજિસ્ટર નંબર 2 ની વાત કરીએ આપણે તો 2 ની અંદર હતી લાયક દંપતીની. ત્યારબાદ રજિસ્ટર નંબર 3 ની અંદર હતો આપણે કે બાળ સંભાળની રજિસ્ટર આવશે, સોરી કુટુંબ કલ્યાણનું આવશે. રજિસ્ટર નંબર 3 ની અંદર આવશે કુટુંબ કલ્યાણનું રજિસ્ટર આવશે, બરાબર. 3 ની અંદર આવશે કુટુંબ કલ્યાણ. ત્યારબાદ રજિસ્ટર નંબર 4 ની અંદર આવશે બાળ સંભાળ, સોરી માતૃ સંભાળ. ત્યારબાદ રજિસ્ટર નંબર 5 ની અંદર આપણે વાત કરીએ તો કે 5 ની અંદર આવશે માતૃ સંભાળ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે કે સબ સેન્ટર કક્ષાએ રજિસ્ટર નંબર 4 માં નીચેનામાંથી શેની નોંધણી કરવામાં આવશે? તો કે 4 નંબરની અંદર આવશે માતૃ સંભાળ. આપણે અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે, બરાબર. બાળ સંભાળ નહીં આવે, અહીંયા આવશે માતૃ સંભાળ. રજિસ્ટર નંબર 4 ની અંદર આવશે
માતૃ સંભાળ. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો કે સબસેન્ટર કક્ષાએ રજિસ્ટર નંબર 5 માં નીચેનામાંથી શેની નોંધણી કરવામાં આવશે? તો કે આ 5 ની અંદર આવશે બાળ સંભાળ અને રોગ પ્રતિકારક રસીઓની નોંધણી. બરાબર, 4 ની અંદર આવશે માતૃ સંભાળ અને 5 ની અંદર આવશે બાળ સંભાળ અને રોગ પ્રતિકારક રસીઓની નોંધણી. ત્યારબાદનો પ્રશ્ન છે કે સબસેન્ટર કક્ષાએ રજિસ્ટર નંબર 6 માં નીચેનામાંથી શેની નોંધણી કરવામાં આવશે? તો કે રજિસ્ટર નંબર 6 ની અંદર આવશે મેલેરિયાની સારવારની નોંધણી. ત્યારબાદનો પ્રશ્ન છે કે સબસેન્ટર કક્ષાએ રજિસ્ટર નંબર 7 માં નીચેનામાંથી શેની નોંધણી કરવામાં આવશે? તો કે 7 નંબરના રજિસ્ટરની અંદર જથ્થાની નોંધણી કરવામાં આવશે. જથ્થો એટલે કે જે આપણે દવાનો કે જે જરૂરી આપણે સ્ટોક છે દવાખાને લગતો, તે દવાખાનાના સ્ટોકની આની નોંધણી કરવાની આવશે. ત્યારબાદ સબસેન્ટર કક્ષાએ રજિસ્ટર નંબર 8 માં નીચેનામાંથી શેની નોંધણી કરવામાં આવશે? તો કે રજિસ્ટર નંબર 8 માં આપણે આવશે જન્મ અને મરણની નોંધણી. તો આપણે 1 થી 8 નંબરના રજિસ્ટર હતા, જેમાં પહેલા નંબરનું રજિસ્ટર હતું સામાન્ય માહિતી અને ગૃહ મુલાકાત. ત્યારબાદ બીજા નંબરનું રજિસ્ટર હતું એમાં લાયક દંપતી. ત્યારબાદ ત્રીજા નંબરની જે રજિસ્ટર હતું એમાં જે કુટુંબ કલ્યાણની સેવા છે તે. ત્યારબાદ ચોથા નંબરનું રજિસ્ટર હતું તો ચોથા નંબરની અંદર આવશે માતૃ સંભાળ. 5મા નંબરનું રજિસ્ટર આવશે બાળ સંભાળ અને રોગ પ્રતિકારક રસીઓ. ત્યારબાદ 6થા નંબરના રજિસ્ટરની અંદર આવશે મેલેરિયાની સારવાર. 7મા નંબરની અંદર આવશે કે જે જથ્થો છે આપણે એ જથ્થાની નોંધણીનો રજિસ્ટર, અને 8મા નંબરનું રજિસ્ટર આવશે જન્મ અને મરણનો રજિસ્ટર. તો 8 રજિસ્ટર આપણે જોયા. હવે ત્યારબાદનો પ્રશ્ન છે કે HIMS એટલે કે હેલ્થ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ એન્ડ ઇવેલ્યુએશન સિસ્ટમની શરૂઆત નીચેનામાંથી કયા વર્ષમાં થઈ હતી? તો HIMS પોર્ટલ છે એની શરૂઆત થઈ હતી ઈસવીસન 1988 થી. ત્યારબાદનો પ્રશ્ન છે કે રેકોર્ડ અને રિપોર્ટ બનાવતી વખતે નીચેનામાંથી કયા મુદ્દાને ધ્યાનમાં રાખવા જોઈએ? જે આ રેકોર્ડ અને રિપોર્ટ આપણે બનાવી એને એ મુદ્દાને કયા મુદ્દા આપણે ધ્યાનમાં રાખવા જોઈએ? તો રિપોર્ટ સ્પષ્ટ અક્ષરે લખેલો હોવો જોઈએ. બરાબર છે ભાઈ, જે રિપોર્ટ છે એ આપને અને સામેવાળાને દેખાય, અને અક્ષર હું એમ કે આપણે કાઠિયાવાડીમાં એમ કે અક્ષર હુજે એવી ભાષાની અંદર લખાયેલો હોવો જોઈએ. ત્યારબાદ રેકોર્ડને તેની અગત્યતા પ્રમાણે ગોઠવવા જોઈએ, એટલે કે જે જરૂરી રેકોર્ડ હોય એ હાથ વગા પેલા મળે આવે એ રીતે ગોઠવવા જોઈએ. ત્યારબાદ અધૂરો રેકોર્ડ રાખવો નહીં, એટલે કે જે રેકોર્ડ આપણે હોય એ પૂરતી માહિતી વાળો રેકોર્ડ હોવો જોઈએ. તો આની અંદર જવાબ આવશે મિત્રો આપેલ તમામ. ત્યારબાદનો પ્રશ્ન છે કે રેકોર્ડ રાખવાના હેતુઓમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? જે આપણે આ રેકોર્ડ રાખવી છે બરાબર, એની અંદર શેનો સમાવેશ થશે? તો કે એની અંદર તાલીમ માટેના કાર્યક્રમનો સમાવેશ થશે, આયોજન કરવા માટે થશે, અને દૈનિક કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે આનો સમાવેશ થશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે રેકોર્ડ કેવા પ્રકારનો હોવો જોઈએ? જે આ રેકોર્ડ આપણે રાખીએ છીએ બરાબર, એ કેવા પ્રકારનો રેકોર્ડ હોવો જોઈએ? તો કે રેકોર્ડ એ ખાનગી હોવો જોઈએ. આ ઉપરાંત રેકોર્ડમાં ઉપલા અધિકારીની સહી હોવી જોઈએ. આ ઉપરાંત રેકોર્ડ સ્વચ્છ અને સુઘડ હોવો જોઈએ. તો આમાં જવાબ આવશે આપેલ તમામ. ત્યારબાદનો પ્રશ્ન છે કે રેકોર્ડની જાળવણી કઈ રીતે કરવી જોઈએ? બરાબર, જે આપણે આ રેકોર્ડ છે એ આપણે એને કઈ રીતે જાળવવું જોઈએ? તો રેકોર્ડને ક્રમ અનુસાર ગોઠવવા જોઈએ. બરાબર, કે ક વર્ગનો રેકોર્ડ, ખ વર્ગનો રેકોર્ડ, ખ1 વર્ગનો રેકોર્ડ, ગ વર્ગનો, ઘ વર્ગનો, એવી રીતે રેકોર્ડને ક્રમમાં ગોઠવવા જોઈએ. એ જ રીતે રેકોર્ડને બાંધીને બરાબર કબાટમાં રાખવા જોઈએ, એટલે કે રેકોર્ડ આડાવળો ન હોવો જોઈએ. ત્યારબાદ અમુક રેકોર્ડ ખાનગી રાખવા જોઈએ. બરાબર, અમુક રેકોર્ડ ખાનગી પણ રાખવા જોઈએ. તો આમાં જવાબ આવશે આપેલ તમામ. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા વર્ગનો રેકોર્ડ કાયમી સાચવી રાખવામાં આવે છે? જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રે અમુક રેકોર્ડ રાખવાના હોય છે, અને આ રેકોર્ડ એમાં અમુક કાયમી રેકોર્ડ હોય છે, અમુક 10 વર્ષ માટે હોય છે, અમુક 15, અમુક 20 વર્ષ, અમુક 1 વર્ષ માટે હોય છે. તો આ વિવિધ રેકોર્ડ માટેમાં જે કાયમી સાચવી રાખવાનો રેકોર્ડ છે એ કયા વર્ગનો છે? તો એ છે ક વર્ગનો રેકોર્ડ. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી ખ વર્ગનો રેકોર્ડ કેટલા વર્ષ સુધી રાખવામાં આવે છે? તો કે ખ વર્ગનો રેકોર્ડ છે એ 30 વર્ષ સુધી સાચવી રાખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી ખ વર્ગનો રેકોર્ડ
માં કોનો સમાવેશ થશે? જે આ ખ વર્ગનો રેકોર્ડ છે એમાં કોનો સમાવેશ થશે? તો કે ખ વર્ગના રેકોર્ડની અંદર સર્વિસ બુકનો સમાવેશ થશે. જે આપણે નોકરીએ લાગીએ તે સર્વિસ બુક હોય એનો સમાવેશ ખ વર્ગના રેકોર્ડની અંદર કરવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી ખ1 વર્ગનો રેકોર્ડ કેટલા વર્ષ સુધી સાચવી રાખવામાં આવશે? પહેલો કયો હતો? જે કાયમી સાચવી રાખવાનો હતો એ ક વર્ગનો. ત્યારબાદ ખ વર્ગનો રેકોર્ડ જે 30 વર્ષ સુધી સાચવી રાખવાનો હતો. હવે આવશે ખ1 વર્ગનો એટલે ખ1 વર્ગનો રેકોર્ડ જે 15 વર્ષ સુધી સાચવી રાખવામાં આવે છે. જ્યાં અને નીચેનામાંથી ગ વર્ગનો રેકોર્ડ એમાં કોનો સમાવેશ થશે? ત્યારબાદનો પ્રશ્ન છે કે ગ વર્ગના રેકોર્ડમાં શેનો સમાવેશ થશે? તો કે ગ વર્ગના રેકોર્ડની અંદર લોગબુક, ટીએ બિલ અને કન્ટીજન્સી બિલ, બરાબર, આ ત્રણેયનો સમાવેશ થશે. નીચેનામાંથી ગ વર્ગનો રેકોર્ડ કેટલા વર્ષ સુધી સાચવી રાખવામાં આવે છે? જે ગ વર્ગનો રેકોર્ડ છે એ 5 વર્ષ સુધી સાચવી રાખવામાં આવે છે, બરાબર. જેની અંદર શેનો સમાવેશ થતો હતો? તો કે કન્ટીજન્સી બિલ હતી, લોગબુક હતો ને ટીએ બિલ હતા. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી ઘ વર્ગનો રેકોર્ડ કેટલા વર્ષ સુધી સાચવી રાખવામાં આવે છે? બરાબર, તો કે આ ઘ વર્ગનો રેકોર્ડ છે તે 1 વર્ષ સુધી સાચવી રાખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તમામ માહિતી નીચેનામાંથી કયા કેન્દ્ર પરથી તૈયાર કરવામાં આવે છે? જે પ્રાથમિક આરોગ્ય એટલે કે પ્રાઇમરી હેલ્થ સેન્ટરની તમામ પ્રકારની માહિતી કયા સેન્ટર પરથી તૈયાર કરવામાં આવશે? તો એની અંદર આવશે પેટા કેન્દ્ર, બરાબર, એટલે કે સબ સેન્ટર કક્ષાએથી આ તમામ માહિતી ભેગી કરવામાં આવશે. આંગણવાડી કેન્દ્રથી આપણે કોઈ પણ પ્રકારની માહિતીની જરૂર રહેતી નથી. આ ઉપરાંત શાળા પરથી પણ નહીં અને ગ્રામ પંચાયત પરથી નહીં, પરંતુ આપણું જે પેટા કેન્દ્ર હોય છે એની ઉપરથી આ જે માહિતી હોય આપણે તૈયાર કરવાની હોય છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે પરચુરણ રજાનો સમાવેશ નીચેનામાંથી કયા વર્ગના રેકોર્ડમાં કરવામાં આવે છે? જે આપણે પરચુરણ રજા હોય છે એનો સમાવેશ કયા વર્ગના રેકોર્ડમાં આવશે? તો કે ઘ વર્ગના રેકોર્ડમાં, જે 1 વર્ષ પૂરતો હોય છે, બરાબર. ત્યારબાદનો પ્રશ્ન છે કે મીટિંગ પ્રક્રિયાની નોંધણીમાં રજિસ્ટરમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? થતો નથી, સોરી. તો મીટિંગની તારીખ અને સમયનો, હાજર રહેલા સભ્યોનો અને મીટિંગમાં થયેલ ચર્ચા અને મુદ્દાઓનો સમાવેશ થશે. ત્યારબાદ દર્દીના રોગની સારવારના ખર્ચનો કોઈ પણ પ્રકારનો સમાવેશ થતો નથી, કારણ કે દર્દીની સારવાર અને રોગનો તમામ ખર્ચો કોણ આપે છે? સરકાર તરફથી ફ્રીમાં હોય છે, બરાબર. એટલે મીટિંગ પ્રક્રિયાની નોંધણીના રજિસ્ટરમાં દર્દીના રોગની સારવાર અને ખર્ચનો સમાવેશ થતો નથી. આ ઉપરાંત મીટિંગની તારીખ અને સમયનો સમાવેશ થાય છે, હાજર રહેલા સભ્યોનો સમાવેશ થશે અને મીટિંગમાં થયેલ ચર્ચા અને મુદ્દાનો સમાવેશ પણ થશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી રેફરલ કેસોના ફોલોઅપ અને દેખરેખ માટે ક્યુ રજિસ્ટર ઉપયોગી નીવડે છે? જ્યાં રેફરલ સેવા માટેનું જે રજિસ્ટર છે એમાંથી ક્યુ રજિસ્ટર ઉપયોગી નીવડશે? તો આની અંદર આવશે સંદર્ભ સેવાનું રજિસ્ટર. જે આપણે સેવા આપવાની છે એ સંદર્ભ સેવાનું રજિસ્ટર ઉપયોગી નીવડી શકે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી સંદર્ભ સેવાના રજિસ્ટરમાં દર્દીની કઈ વિગતો નોંધવામાં આવે છે? તો એનું નામ, સરનામું અને ઉંમર. જે સંદર્ભ સેવા એટલે શું થશે કે આપણે કોઈ વ્યક્તિ આપણી પાસેથી આવ્યો અને એને વધુ સારવાર માટે આપણે જ્યારે બીજી હોસ્પિટલે રિફર કરશું, એટલે કે પ્રાથમિક આરોગ્ય આપણે સબ સેન્ટર કક્ષાએ કોઈ દર્દી આવ્યો તો એને આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રે મોકલશું તો સંદર્ભ કાર્ડ ભરશું. એ જ રીતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ જિલ્લા હોસ્પિટલમાં મોકલશે તો એ પણ સંદર્ભ કાર્ડ મોકલશે. તો આ સંદર્ભ કાર્ડ સાથે દર્દીને મોકલે તો એની અંદર દર્દીનું નામ, સરનામું અને પૂરી ઉંમર હોવી જોઈએ, જાતિ અને દર્દીને કઈ તકલીફ છે તે પણ હોવું જોઈએ અને સંદર્ભ સેવા માટેનું કારણ અને ક્યાં રિફર કરવા તેની માહિતી પણ હોવી જોઈએ. તો આમાં જવાબ આવશે આપેલ તમામ. ત્યારબાદનો પ્રશ્ન છે કે આરોગ્ય કાર્યકરની રોજનીશીને ટેકનિકલ અથવા સ્થાનિક ભાષામાં બીજા કયા નામે ઓળખવામાં આવશે? જે આપણે આરોગ્ય કાર્યકરની રોજનીશી એટલે જે રોજની નોંધ કરવાની હોય છે, આપણે જે કામ કરીએ, બરાબર, એની નોંધણી આપણે જેમાં કરીએ છીએ એને આપણે ડેઈલી ડાયરી તરીકે ઓળખશું, બરાબર. એટલે કે એને ડેઈલી ડાયરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ડેઈલી ડાયરીમાં નીચેનામાંથી કઈ કઈ પ્રવૃત્તિઓની નોંધ દરરોજ કરવાની હોય છે? બરાબર, ડેઈલી ડાયરીની અંદર દરરોજ કઈ કઈ નોંધ કરવાની હોય છે? તો આની અંદર શું થશે તો કે ભાઈ રસીકરણ અને
પૂર્વ પ્રસૂતિની તપાસની પણ નોંધ કરવાની રહેશે, ગર્ભ નિરોધક વિતરણ, કોપરટી અને મલેરિયાના કેસોની નોંધ કરવાની રહેશે અને જન્મ મરણ અને પ્રજનન તંત્રના ચેપી રોગોની પણ નોંધ કરવામાં આવશે. હવે તમને એવું થશે કે સાહેબ આ રસીકરણ અને પૂર્વ પ્રસૂતિની તપાસ ક્યાં રોજ હોય અથવા જન્મ મરણના કેસો ક્યાં રોજ બનશે, બરાબર. પરંતુ આપણે જ્યારે વિસ્તારમાં જઈએ ત્યારે આપણે જે સારવાર આપી આપણે આગળ લખ્યું છે ગર્ભ નિરોધક વિતરણ એટલે કે આપણે કોન્ડોમનું વિતરણ કર્યું તો આપણે તેની માહિતી પણ આપણી પાસે હોવી જોઈએ. એ જ રીતે બેનો કોપરટી માટે કોઈ બહેનોને તૈયાર કરે છે તો એ બહેનોનું નામ પણ હોવું જોઈએ. એ રીતે કોઈ આપણે મેલેરિયાનો કેસ મળ્યો છે તો એ મેલેરિયાના કેસની પણ આપણે નોંધ કરેલી હોવી જોઈએ. તો આની અંદર આપેલ તમામ પ્રશ્નોનો જવાબ માન્ય રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગૃહ મુલાકાત દરમિયાન આરોગ્ય કાર્યક્રમ માટે નીચેનામાંથી શું સાચવી રાખવું સૌથી સરળ અને માહિતી માટે ઉપયોગી છે? તો આની અંદર આવશે ડેઇલી ડાયરી. કેમ કે બધા રજીસ્ટરો તો શું હોય છે કે આપણે સબ સેન્ટર કક્ષાએ અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ હશે. એ જ રીતે વાર્ષિક અહેવાલની ફાઇલો પણ ત્યાં હશે અને માસિક પ્રોગ્રેસ ચાર્ટ પણ ત્યાં હશે. પરંતુ આપણે રોજે રોજ શું સાચવી રાખવું પડશે? ડેઇલી ડાયરી. આપણે જ્યારે ફિલ્ડમાં જઈશું ત્યારે આપણે ડેઇલી ડાયરી આપણી સાથે હોવી જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે અહેવાલ એટલે કર્મચારી કે એજન્સી દ્વારા કરેલ કામગીરીની સમીક્ષા અને કરેલ કામગીરીનું એનાલિસિસનું સ્વરૂપ જે નીચેનામાંથી કયા ગાળાનું હોઈ શકે છે? તો એ આવશે દૈનિક હોઈ શકે, 15 દિવસે પણ હોઈ શકે, મહિને પણ હોઈ શકે અને વર્ષ દરમિયાન પણ હોઈ શકે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો અહેવાલનો મુખ્ય હેતુ નથી? બરાબર, અહેવાલનો કયો મુખ્ય હેતુ નથી? તો કે કર્મચારીઓના અંગત નાણાં અને હિસાબ રાખવો એ અહેવાલનો મુખ્ય હેતુ નથી. આ ઉપરાંત તો મુખ્ય હેતુ ક્યાં ક્યાં છે? તો ભાઈ ચોક્કસ સમયમાં આપેલી સેવાઓ અને ધ્યેયોનો પ્રોગ્રેસ દર્શાવવો, સ્વાસ્થ્યની કન્ડિશનની માહિતી આપવી અને પ્લાનિંગમાં મદદરૂપ થવું અને ભવિષ્યમાં આયોજન માટે નિર્ણયો લેવામાં મદદ કરવી. તો કે આ તમામનો સમાવેશ થશે. જ્યારે કર્મચારીઓ જે પોતાના પૈસા વાપરશે તો આની અંદરનો એનો સમાવેશ થશે નહીં. ત્યારબાદનો પ્રશ્ન છે કે CNA નું પૂરું નામ જણાવો. તો કે CNA નું પૂરું નામ થશે કમ્યુનિટી નીડ એસેસમેન્ટ. બરાબર, સમુદાયને જેની જરૂરિયાત છે તે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા વર્ષથી ભારતમાં કુટુંબ કલ્યાણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી? તો કે કુટુંબ કલ્યાણ કાર્યક્રમની શરૂઆત ઈસવીસન 1977 થી કરવામાં આવી. બરાબર, આની અંદર શું છે તો કે આની અંદર જે આપણે NSV કરાવી, બરાબર, એટલે કે નોન સ્કાલ્પેલ વાસેક્ટોમી છે, પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી, આ બંનેનો સમાવેશ આપણે 1977 થી કરવામાં આવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે CNAA નું પૂરું નામ જણાવો. તો એનું પૂરું નામ છે કમ્યુનિટી નીડ એસેસમેન્ટ એપ્રોચ. બરાબર. ત્યારબાદનો પ્રશ્ન છે કે સામુદાયિક આરોગ્યની જરૂરિયાતમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો આની અંદર આવે છે ભાઈ મેડિકલ કેર, સ્વચ્છ પાણી અને પૂરતું પોષણ, રસીકરણ અને કુટુંબ નિયોજન. ત્યારબાદનો પ્રશ્ન છે કે હેલ્થના કાર્યો કરવા માટે કમ્યુનિટીનો નકશો તૈયાર કરવો એ પ્રથમ પગથિયું છે. જે નકશાના હેતુઓમાં શેનો સમાવેશ થશે? તો આ નકશાના હેતુની અંદર હેલ્થ વર્કરના આયોજન માટે નકશો જરૂરી છે. આ ઉપરાંત વિસ્તારની ચોક્કસ દિશા જાણવા માટે નકશો જરૂરી છે અને કમ્યુનિટીના સ્ત્રોત અને ફેસિલિટી જાણવા પણ નકશો મહત્વનો છે. તો કે જવાબ આવશે આપેલ તમામ. તો આ હતા મિત્રો 105 જેટલા જે જન્મ મૃત્યુ અધિનિયમ તથા રજિસ્ટરની સત્તા અને ફરજો, વાઇટલ સ્ટેટિસ્ટિક, રેકોર્ડ કીપિંગ અને લોજિસ્ટિક સપ્લાયના પ્રશ્નો. બરાબર, આશા રાખીએ છીએ કે આ 105 પ્રશ્નો આપને આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડે અને જો પરીક્ષામાં પ્રશ્ન આ ટોપિકમાંથી પૂછશે, બરાબર, તો આશા રાખું છું કે આની બહાર પ્રશ્ન નહીં હોય. અને જો વિડીયો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ગમ્યો હોય તો આ વિડીયો વધુમાં વધુ જેટલા પણ આપણે MPW ભાઈઓ તૈયારી